હર હર મહાદેવ મિત્રો, નમસ્કાર, પ્રણામ. ફરીથી સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં. મિત્રો, આજે આપણે જે વાત કરવાના છીએ તે છે કે તમે ભૂલથી પણ ઘરની દિવાલ પર વેલા અને લતા ન લગાવો. તો મિત્રો, આ વિશે જાણીએ કે વાસ્તુશાસ્ત્ર શું કહે છે. લીલાછમ છોડ અને વૃક્ષો તમારી આસપાસના વાતાવરણમાં સકારાત્મકતા અને સુંદરતા ઉમેરે છે. જો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર માટે ઘણા એવા છોડ છે જે માત્ર હવાને જ શુદ્ધ નથી કરતા, પણ ચમત્કારિક ઘણા લાભ પણ આપે છે. તો મિત્રો, એટલું જ નહીં, પણ તમારા ઘરની આસપાસના વૃક્ષો પણ તમારા ઘરની સકારાત્મકતા વધારી શકે છે. અને એવું માનવામાં આવે છે કે વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી વ્યક્તિ જીવનમાં સંવાદિતા, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય લાવી શકે છે. તેથી જ ઘર માલિકો ઘરનો બગીચો બનાવતી વખતે અથવા તો તેમના ઘરમાં છોડ રાખતી વખતે છોડ માટેના વાસ્તુના સિદ્ધાંતોનું પાલન કરવાની ભલામણ કરવામાં આવે છે. જો તમે તમારા ઘરને સજાવવા માટે ઘરની દિવાલ પર વેલા અને લતા ચડાવો છો, તો તેનાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. તો મિત્રો, ચાલો આ વિશે વિગતવાર જાણી લઈએ. તો મિત્રો, મકાન અથવા કમ્પાઉન્ડની દિવાલો પર વેલા ઉગે છે અને તેના પાંદડા ધીમે ધીમે દિવાલોમાં નાની તિરાડોમાં પ્રવેશ કરે છે. તિરાડો પહોળી થઈ શકે છે, જેના કારણે દિવાલો અને પાણીના લીકેજને નુકસાન થાય છે. ક્ષતિગ્રસ્ત દિવાલ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. તો મિત્રો, વાસ્તુ વિજ્ઞાન અનુસાર ઘરની દિવાલ પર ઉગતી વેલા અને લતાને કારણે શત્રુઓની સંખ્યામાં પણ એકાએક વધારો થાય છે. તો મિત્રો, વાસ્તવમાં ઘરની દિવાલ પર ચડતી વેલા અને જે કાંઈ વૃક્ષો છે તે સૂચવે છે કે તમારા દુશ્મનો ધીમે ધીમે શક્તિશાળી બની રહ્યા છે અને તમને નુકસાન પહોંચાડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર વેલા અને લતા લગાવવાથી પણ ફળ મળતું નથી. વેલા અને બગીચામાં ઉગાડી શકાય છે, તો મિત્રો, તેમના પોતાના સ્વતંત્ર આધાર સાથે. મની પ્લાન્ટ એક લતા છે, પરંતુ તેને ઘરની અંદર જ ઉગાડવો જોઈએ. મની પ્લાન્ટ વાસ્તુ અનુસાર તેને બહાર ન ઉગાડવો જોઈએ. તો મિત્રો, વાસ્તુશાસ્ત્રના નિયમો પણ વ્યવહારિકતા પર આધારિત છે. વ્યવહારિક રીતે કહીએ તો ઝેરી પ્રાણીઓ વેલોનો ઉપયોગ કરી ઘરમાં ઘૂસી શકે છે અને ત્યાં રહેતા લોકોને નુકસાન પણ પહોંચાડી શકે છે. કદાચ તેથી જ વાસ્તુશાસ્ત્રમાં દિવાલો પર વેલા ચડાવવા અશુભ માનવામાં આવે છે. તો મિત્રો, આજે બસ આટલું જ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ મિત્રો. જય માં લક્ષ્મી, જય માં ખોડલ, જય માં ખોડલ.